રાજકોટમાં ઈદની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। જુદા જુદા વિસ્તારમાં ઈદની ઉજવણી કરવામાં આવી। ઈદગાહ ખાતે લોકોએ નમાઝ પઢી। પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। મુસ્લિમ બિરાદરો માટે આજ પવિત્ર તહેવાર એટલે રમજાન ઈદ છે, ત્યારે રાજકોટના કનક રોડ ઉપર આવેલી ઈદગાહ ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો એકત્રિત થયા હતા અને ખુદાને બંદગી કરી હતી કે ખુદા છે તે તમામ લોકોને રહેમત બરસે અને આવતા દિવસોમાં જે અન્ય લોકો છે તેને પણ રહેમત બરસે। ત્યારે મુસ્લિમ બિરાદરો આપણી સાથે કેટલાક જોડાયેલા છે, તેમની પાસે જ સમગ્ર વાત જાણવાનો પ્રયાસ કરીએ કે કઈ રીતના આ ઈદની ઉજવણી થતી હોય છે, શું છે આખી વાત। શું નામ આપનું? મારું નામ ઇબ્રાર ઇજરાયલભાઈ પિંજારા છે। આ અમારા રમજાન મહિનો છે, આખો મહિના અમે રોજા રાખ્યા છે, એના ખુશી માટે ઈદની ઉજવણી કરી છે, બરોબર। એટલે બધાએ એકબીજાને ગળી મળીને આપણે ઈદની બધાને ઉજવણી કરી છે એમ, અને બધાને તમારા ચેનલના માધ્યમથી આખા દેશને અમારા તરફથી ઈદ મુબારક। અન્ય મુસ્લિમ બિરાદરો પણ આપણી સાથે જોડાયેલા છે, શું નામ આપનું? હુસેનભાઈ। હુસેનભાઈ, આ ઈદનું જે પર્વ મનાવે છે એનું પાછળનો ઉદ્દેશ શું છે? સાહેબ, એનું એવું ઉદ્દેશ છે કે તમે એક બનીને રહ્યો। अन्य लोगों पर अपनी साथे जोड़ाएला है, શું નામ આપનું? मोहम्मद तनवीर आलम। मोहम्मद, यहाँ पे जो ईद का सेलिब्रेशन किया जाता है, किस तरह से किया जाता है, क्या इस उद्देश्य क्या है इस बात का? उद्देश्य तो सही है, मैंने शांति पूर्वक से नमाज पढ़ाया गया यहाँ पे और सब सही है। तो आ था मुस्लिम बिरादरोए जे कनक रोड पर आवेली ईदगाह છે ત્યાં આજે ઈદ રમજાન બાદ ઈદની ઉજવણી કરી હતી। મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો દ્વારા ખુદા પાસે બંદગી કરતા જોવા મળ્યા હતા। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV 13 રાજકોટ।